નમસ્કાર મારા મિત્રો, તો બ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ છે અને ખાસ છે આજનો બ્લોગ. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ઊભા થઈ ગયા છીએ. કેટલા વાગે? 7 વાગે ઊભા થઈ ગયા છીએ અને મસ્ત મજાનો રનિંગ કરવા જઈએ આપણે. કન્ટિન્યુ વેળા રહીશું. સવારનો ડ્રિંક આપણે તૈયાર કરવી છે. જો ગરમ ડ્રિંક સવારમાં પીવું જરૂરી છે. વેટ લોસ કરવા માટે સવારે સોપ જીરા અજવનનું ગરમ કરીને પી જાઓ અને પછી રનિંગ કરવા જવાનું, એટલે તમને એનર્જી રહે, થોડી મજા આવે. હવે મસ્ત મજાનું ગરમ પાણી થઈ ગયું છે ભાઈ. તો સરસ મજાની સવાર છે, ઠંડુ વાતાવરણ છે, ગરમ પાણી છે. તો મસ્ત મજાનું પાણી પી લઈને પછી જાય વોકિંગ કન્ટિન્યુ. તો મિત્રો, મોર્નિંગ વોક માટે નીકળી ગયો છું. સરસ મજાનું ભાઈ એનું વાતાવરણ થઈ ગયું છે અને ભાઈ અહીંયા ખૂબ માત્રામાં મળે ને તો શું મળે ખબર? ફ્રેશ એર. અને તમારું માઇન્ડ થઈ જાય ફ્રેશ, એકદમ જોરદાર. તો મિત્રો, આવું આવ્યા રાખવાનું, મજા આવ્યા રાખે અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ સવારમાં ફ્રેશ એર લ્યો ને તમારા હેલ્થ માટે બહુ સારી છે. તો મિત્રો, સવારની હવા છે ને, હવા મિત્રો બહુ જ ક્લીન હોય છે. અને ભાઈ મિત્રો, સરસ મજાનું આવું વેધર હોય તો તમને ચાલવાનું મન ન થાય જ ને. હું કામ ન થાય? નીકળો તો થાય ને ભાઈ. સવારમાં બધા સૂતા હોય ને ભાઈ, ને આપણે અહીંયા નીકળી ગયા હોય ને એટલું પીસફુલ લાગે ને ભાઈ, તમે વાત પૂછો. ગીવ પોઝિટિવ એનર્જી ફોર હોલ એરિયા આફ્ટર 1 year ભાઈ, પીક ઓફ ધ ડેવલપમેન્ટ. જોરદાર ડેવલપમેન્ટ થાય છે. જો જેટલા બન્યા ને અહીંયા બધે બંગલા બની જવાના છે. સરસ. લુક એટ ધીસ ગ્રીનરી ગાઈસ, લુક એટ ધીસ ગ્રીનરી. ભાઈ નેચર, સવારમાં ભાઈ નેચર સાથે ટાઈમ સ્પેન્ડ કરવો ને એ ભાઈ માઇન્ડને રિલેક્સ થઈ જાય ભાઈ. એક નંબર રિલેક્સ થઈ જાય માઇન્ડને. આમ જો આવું ભાઈ ગ્રીનરી હોય તો કોને મજા ન આવે? બધાને મજા આવે, પણ આવવું પડે. આવવું પડે ભાઈ, આવવું પડે. સવારમાં જાગવું પડે વહેલું ને. બહુ મહેનતવાળું કામ છે, પણ તમારા શરીર માટે જ સારું છે મિત્રો. જે રોડ બને છે ભાઈ, રોડ જ બનતો હશે લગભગ. તો ખોદકામ થયું છે એટલે રોડ જ બનતો હશે. પછી ખબર નહીં ભાઈ શું બને. ડેલી વોક કીપ બોડી ફિટ અને ભાઈ સ્ટ્રેસ ઓછો ભાઈ, અને ફ્રેશનેસ મળે તમને. ખૂબ સરસ મજાની. અને અહીંયા જો ભાઈ ટ્રકો ભાઈ જાય છે ભાઈ, ક્યાં જતો એ આપણને ખબર નથી. સો ટ્રાય ટુ વોક એટલીસ્ટ 30 minutes to 1 hour ભાઈ. પછી જે પોતપોતાની કેપેસિટી પ્રમાણે ભાઈ વોકિંગ કરવું ભાઈ. પછી કહેતા નહીં તમે ભાઈ 30 મિનિટ 1 મિનિટનું કીધું હતું ભાઈ. પોતપોતાની કેપેસિટી પ્રમાણે ભાઈ વોકિંગ કરવું. અને ભાઈ અહીંની ગ્રીનરી જોવા ભાઈ, ફાર્મ છે સરસ મજાનો. લગ્ન પ્રસંગે ઓર્ડર દેવો આપણું નથી, પણ જેને હોય એને દેવો. કરીને આવ્યા છે ભાઈ, જે આનંદ આવે છે ને મસ્ત મજાનું ભાઈ. શરીર અત્યારે આમ થોડુંક થાક લાગે છે, 2 દિવસનો ગેપ પડી ગયો હતો એટલે, પણ અત્યારે મજા આવે છે. એટલું સારું લાગે છે, ગરમ આખું શરીર આમ વરાળું. તો ભાઈ રોજે આપણે આવી રીતના મળશું તો કન્ટિન્યુ. મિત્રો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો. તો સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે ભાઈ, નાહી ધોઈ લીધું છે ને હવે નાસ્તો કરવા બેસી ગયા છે. આપણા નવા કપ હારે હો, મસ્ત મજાનું દૂધ છે, રોટલી છે. સરસ મજાનો નાસ્તો કરી લઈ, પછી આગળ બતાવીશું તમને કન્ટિન્યુ. સાઈડ ઉપર તો જોઈ કેટલું કામ થયું છે. તો મિત્રો, સરસ મજાના આપણે આવી ગયા છીએ આપણી સાઈડ ઉપર. અને સાઈડ ઉપર જો તમે લોક આવ્યો જો, ઓહો દર વખાણા સાંભળવા મળ્યા હોય ને તો આ વસ્તુ ના જો. પાળી પટ્ટો ને દાદર જો. હવે દાદર તમે ક્યાંય નહીં જોયું હોય. આપણે સરસ મજાના સાઈડ ઉપરથી ભાઈ હવે ઘર બાજુ જાય છે, કારણ કે લાગી છે ભૂખ. તો થોડુંક જમી લઈએ ને ભાઈ. અહીંયા વાડીઓ જુઓ, અમારા ઘર બહાર નગરી વાડીઓ જ છે. સરસ મજાના આપણે આવી ગયા છે ઘરે. અને ભાઈ જુઓ મસ્ત મજાના ચણા ખાઈ લઈએ ભાઈ અત્યારે મસ્ત મજાના. અને પછી જાય સાઈડ ઉપર પાછા તો કન્ટિન્યુ. તો ભાઈ સરસ મજાના આપણે સાઈડ ઉપર આવી ગયા છે ને ભાઈ જુઓ
સરસ મજાનો આ ચણતરનો એક થર લઈ લીધો છે. હવે છે ને આપણે અહીંયા એટલામાં પુરાણ કરી દેવાનું છે ને પછી આની માથે પીસીસી કરવાનું છે. આ છે ભાઈ એક હોલ, પછી આ સંડાસ બાથરૂમ, પાછળ ગેલેરી, ને અહીંથી આપણે મિત્રો આમ દાદર આવશે જો અહીંથી, અને આગળ રહે પાર્કિંગ. આ રીતનું છે. હવે અહીંયા એટલામાં પુરાણ કરી દેવાનું છે. પુરાણ કરીને પછી એની માથે પીસીસી કરવાનું છે, પછી આગળની બધી પ્રોસેસ થાય. અને અહીંયા ઈંટો આવી ગઈ છે ભાઈ લાગડ જો, અને સામે આપણે રેતી પડી છે સરસ મજાની. અને અહીંયા અત્યારે આપણે શરૂ છે, નીચે જો માલ નાખી દીધો છે, કુંડી. અહીંયા મેન ડ્રેનેજ લાઈન આવશે જો, આખી તમને દેખાય ને ત્યાંથી આમ આખી અહીંયા કુંડીમાં આવશે ડ્રેનેજ લાઈન. તો સરસ મજાના આપણે આવી ગયા છીએ ઘરે, ને ભાઈ સરસ મજાનો વ્યૂ છે. ધ ઇવનિંગ વ્યૂ લુક્સ સો કેમ એન્ડ બ્યુટીફુલ. આઈ રિયલી એન્જોયિંગ ધીસ એટમોસ્ફિયર, પીસફુલ એટમોસ્ફિયર ભાઈ જોરદાર. અને તમને જો નજરાણો બતાવું, એક નંબર એટમોસ્ફિયર થઈ ગયું છે અત્યારનું ભાઈ. સરસ મજાનું એટમોસ્ફિયર છે. ત્યારે ભાઈ આપણે જ્યાં ઠંડી ઠંડી હવા આવે, કોલ્ડ ભાઈ, અને આ વાતાવરણમાં આપણે ભાઈ સરસ મજાનું સાવચેતી રાખવી પડે ભાઈ. ટોપા પહેરવા પડે, કેપ પહેરવી પડે, સ્વેટર્સ પહેરવા પડે સરસ મજાના. તો કન્ટિન્યુ લો આપણે. હવે અત્યારે પ્રોસેસ હમણાં જો પનીર ભુરજીની પ્રોસેસ શરૂ છે ભાઈ, આપણે અત્યારે બનાવવાની છે. તો કન્ટિન્યુ ભાઈ, ઇટ્સ ટાઈમ ટુ રેસીપી ટાઈમ. મારા મમ્મી બનાવે છે અત્યારે સરસ મજાનું પનીર ભુરજી. ચાલો ખાવી. સરસ મજાના આપણે વરિયાવ બાજુ નીકળી ગયા છીએ, કારણ કે ભાઈ આપણે એક કામ હતું એટલે આ બાજુ આવવું પડ્યું. તો પછી તો હવે આવ્યા છે કે મોટા બાપુના ઘરે રાઉન્ડ મારતા છે. અને ભાઈ અત્યારનું વાતાવરણ છે ને ભાઈ, ગજબનું વાતાવરણ, કોલ્ડ વેધર થઈ ગયું છે ભાઈ જોરદાર. અને હજી અહીંયા બધા શાક બકાલું ને બધું લઈ છે. હજી માર્કેટ હજી કે ઘરે જાઓ હવે ભાઈ ભૂલી જવા ટાઈટ ના. આ બધા હજી શાક બકાલું લે છે જો. હા હવે આ બધા પેકિંગ કરે છે અડધા હજી લે છે. મિત્રો આવું છે અત્યારનું વેધર ને ભાઈ. આ મજા આવે, થોડી ટાઈટ લાગે છે પણ આવું હોય તો મજા આવે. સરસ મજાના આવી ગયા છે આપણા મોટા બાપુને ઘરે. ને અમારા માડી બેઠા બેઠા કપિલ શર્માનો શો જોવે છે. અને અત્યારે આપણી પાસે આવી ગયો છે જો સરસ મજાનો કેક. તો કેક ખાઈ લઈ સરસ મજાનો. હાલો તમારે ખાવ હોય તો હાલો. હું ક્યાં માડી તમે ખાઈ લીધું? શું ખાધું? વાહ, લાડવા ગાંઠિયા ક્યાંથી આવ્યા? હાલ લે, હું વાત છે. પછી કેક ખાધો, પછી વેફર ખાધી. વાહ, તમારે જલસા છે માડી. તો તમારી જેવા દીકરા બેઠા. વાહ, જોયું મિત્રો, જોયું એમ છે. અને આ જો મિત્રો હાલો ખાવા કેક. જુઓ કેમ પણ કેક આ અમે ઘરે બનાવો કેક. અમારી મોટી માં ઘરે બનાવ. તમારે રેસીપી જોતી હોય ને કોમેન્ટ કરો, કોમેન્ટ. ભાઈ શોર્ટ સર્કિટ થયું છે ભાઈ, ખતરનાક.